ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા જિલ્લા સંઘ સમિતિ દ્વારા આજે 10મો યુવા પસંદગી કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલા સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા જિલ્લા સંઘ સમિતિ દ્વારા આજે 10મો યુવા પસંદગી કાર્યક્રમ યોજાયો। આ પસંદગી મેળામાં વડોદરા શહેર અને જિલ્લા તેમજ ગુજરાતના યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાં આ પસંદગી મેળાનો મુખ્ય ઉદ્દેશ યુવક અને યુવતીઓ એકબીજા સાથે પરિચિત થાય અને આ પસંદગી મેળામાં પ્રજાપતિ સમાજના ગુજરાતના તમામ જિલ્લાના પ્રજાપતિ યુવક યુવતીઓ ભાગ લઈ પોતાને મન ગમતો જીવનસાથી પસંદ કરશે। આ પસંદગી મેળામાં સમાજના યુવાનોને એક પ્લેટફોર્મ પર લાવીને તેમનો જીવનસાથી પસંદ કરવાની તક પૂરી પાડશે। ફોર્મ ભરવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સમાજના યુવાનોને એક મંચ પર લાવવા માટે આજે 10મો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા જિલ્લા સંઘ સમિતિ દ્વારા યુવા પસંદગી કાર્યક્રમ યોજાયો। રોજ વડોદરા ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તરફથી વડોદરા શહેર જિલ્લા સમિતિ દ્વારા યુવક યુવતીનો 10મો પસંદગી મેળો છે। સમગ્ર ગુજરાતમાં અમારા પ્રજાપતિ સમાજના વિવિધ ગોળમાં વેચાયેલો સમાજ છે, એટલે પ્રજાપતિઓ તરીકેની એક ઓળખ ઊભી થાય। અહીંયા દરેક સમાજ અને દરેક ગોળના અહીંયા પ્રજાપતિ સમાજના એક મંચ પર બધા ભેગા થઈ અને યુવક યુવતીઓ એકબીજાનો પરિચય આપે, જેથી કરીને પસંદગીમાં અનુકૂળતા રહે। આજનો યુગ ખૂબ ફાસ્ટ ચાલતો યુગ છે, સોશિયલ મીડિયાનો યુગ છે, તેમ છતાં યોગ્ય પસંદગી અને યોગ્ય પાત્ર સમાજમાંથી મળી નથી શકતા, જેના માટે એક જ જગ્યા આપે અને સમયનો બચાવ થાય। તદુપરાંત પોતાની જાણકારી મળી શકે કે ભાઈ અમારો દીકરો આ ભણેલો છે, દીકરી આ રીતની બનેલી છે, અભ્યાસ કરેલો છે, એમનો દેખાવ અહીંયા પ્રત્યક્ષ એકબીજાને જોઈ શકે, એમનો એકબીજાનો ઇન્ટરવ્યૂ લઈ શકે। તદુપરાંત એના માતા પિતાનો પરિચય થાય, એના માટે એક જ જગ્યા પર આ રીતનું આયોજન અમે કરતા હોય છે, જેથી કરીને યોગ્ય પસંદગી થઈ શકે। આજે વડોદરા શહેરમાં સત્યનારાયણ પાર્ટી પ્લોટ ગોત્રી સેવાસી રોડ ઉપર અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તેમજ વડોદરા શહેર જિલ્લા સંઘ સમિતિ દ્વારા 10મો યુવા યુવતી પસંદગી મહોત્સવ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આ મેળામાં વડોદરા શહેર તેમજ આખા ગુજરાતમાંથી દરેક ગામડે છેવાડેથી પણ યુવક યુવતીઓ આ મેળામાં ભાગ લીધો છે અને મોટી સંખ્યામાં એના મધર ફાધર સાથે પધારેલા છે। આ મેળાનું મુખ્ય કારણ એ છે કે દૂર દૂર વસતા અને એકબીજાને પરિચિત થાય યુવક યુવતી અને પોતાની જીવનસાથીની પસંદગી કરી શકે, એ માટે આ મેળાનું આયોજન ખાસ કરેલું છે। અને આ સાથે સાથે પ્રજાપતિ સમાજ એક શૈક્ષણિક, ધાર્મિક અને રાષ્ટ્રીય લેવલે એક ભાવના જાગે અને સૌ એક થઈ અને સમાજનું કલ્યાણ થાય, અને એના માટે આજે અમે જે વડોદરા શહેરમાં જે ધર્મશાળા બનાવવા માગીએ છીએ, છાત્રાલય કન્યા લેવલે છાત્રાલય બનાવવા માગીએ છીએ, અમદાવાદમાં બનાવવાની છે, અને અયોધ્યામાં શ્રી રામ મંદિર જે 500 વર્ષથી સ્થાપાયું છે ત્યાં બી એક આંતરરાષ્ટ્રીય લેવલથી બહુ મોટું ભવ્ય મંદિર થઈ ગયું છે, ત્યાં બી એક સમાજની ધર્મશાળાનું આયોજન છે। અને અત્યારે અંબાજીમાં અમારી ધર્મશાળા ચાલી રહી છે, તેમાં જૂનાગઢમાં બી છે અને ભાવનગરમાં પણ છે। આ રીતે સમાજને શૈક્ષણિક રીતે આગળ લાવવા અને રાજકીય રીતે આગળ વધે અને આર્થિક રીતે જીવનમાં એ લોકો શૈક્ષણિક સારું મેળવશે તો 100% સમાજ આગળ વધે, એ માટે મુખ્ય હેતુ આ સમાજનો છે। અખિલ ગુજરાત સંઘના આદ્ય સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિ તેમજ એના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા આજે આ જીવનસાથી મેળાનું આયોજન કરવામાં આવેલું છે।